હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ધુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ સિનો ચોકડી ખાતે આવેલ સુલભ શૌચાલયને છેલ્લા 10 દિવસથી લાગેલા ખંભાતી તાળા ડભોઈ નગરપાલિકા સંચાલિત સુલભ શૌચાલય બાંધવામાં આવ્યું છે, જેનાથી રાહદારીઓમાં ખૂબ જ રાહત હતી। પરંતુ એકાએક શૌચાલયને ખંભાતી તાળા મારી સંચાલક ગુમ થતા મહિલાઓ, પુરુષો, બાળકો, વૃદ્ધો ટોયલેટ જવા તકલીફનો સામનો કરી રહ્યા છે। ડભોઈ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ સિનોર ચોકડી પાસે સરકારી નાણાં થકી સુલભ શૌચાલય બનાવવામાં આવેલ છે। ડભોઈ સિનોર ચોકડી પાસેથી રાજપીપળા, સિનોર, ચાનોદ, કરનાળી, સાદલી સહિત અનેક ગામોમાં જવાના મુખ્ય રસ્તાથી ચોકડી પાસે સરકારી ગ્રાન્ટથી સુલભ શૌચાલય બનાવવામાં આવેલ છે, જેનો લાભ સ્ત્રી, પુરુષ, બાળકો, વૃદ્ધો ટોયલેટ જવા માટે ઉપયોગી રહે છે। પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સુલભ શૌચાલયને ખંભાતી તાળા મારી સંચાલક ગુમ થઈ જતા ટોયલેટ જવા માટે હેરાન પરેશાન થઈ ગયા છે। રિપોર્ટ રફીક મંસૂરી।